મોજે દરિયામાં તમામ સંતોનું સ્વાગત છે। કરી નથી મેં બંદગાની સ્વર્ગ કેરી લાલચે। કરી નથી મેં બંદગાની સ્વર્ગ કેરી લાલચે। પૂછી જુઓ આ લોકને કે હું એ ખાનદાન છું। નજીક આવી જોઈ લો હું આપનો જ અંશ છું। મેરુ સમાન આપ છો હું કાંકરી સમાન છું। કરી નથી મેં બંદગાની સ્વર્ગ કેરી લાલચે। પૂછી જુઓ આ લોકને કે હું એ ખાનદાન છું। નજીક આવી જોઈ લો હું આપનો જ અંશ છું। મેરુ સમાન આપ છો હું કાંકરી સમાન છું। મિત્રો, મિત્ર ભાવે મોજ માણીશું। એક ડાલ પે બેઠા પંછી કોન ગુરુ કોન ચેલા। કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી, ફક્ત સમજનો અભાવ છે। તમે ના હો તો તમે જ પરમાત્મા છો। તમે છો એટલે બધું છે। જગત પણ છે અને તમે પણ છો। બાકી ધ્યાનમાં આવ્યા પછી એ કશું જ રહેતું નથી। મારી અંદરવાળો બોલે એ પહેલા હું વિનંતી કરી લઉં કે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવું ભૂલતા નહીં। મિત્રો, થોડા દિવસ પહેલા એક સાહેબે પૂછ્યું હતું કે કુટુંબમાં મરણ થયેલું છે, સૂતક છે, એટલે કદાચ આજે મારું ધ્યાન બરાબર થયું નહીં। શું એવું હશે? શું સૂતકની અસર થાય ખરી ધ્યાનમાં? મેં એ સાહેબને કહેલું કે સાહેબ તમે નથી, જગત નથી, પછી શેના સૂતક અને શેની અસર? હું એક એવા યોગીને જાણું છું જેમના પિતાજીનું અવસાન થયેલું। એમનું પાર્થિવ શરીર ઘરમાં જ હતું, છતાં એમણે ધ્યાન કરી લીધેલું। જો કે આજકાલ જે ધ્યાન થાય છે આ દુનિયાની અંદર એ બધા વૈચારિક ધ્યાન છે, ઓરિજિનલ ધ્યાન નથી। અને હું તમને ઓરિજિનલ ધ્યાન તરફ લઈ જવા માંગુ છું। કારણ કે એ ધ્યાનમાં આવો એટલે તમે રહો નહીં। મટી જવાની વાત પહેલા અને પછી ધ્યાન, એટલે તમે જો મૂળ ધ્યાન કરો તો તમે કાંઈ થાવ નહીં। તમારે કોઈ ભજનની સાખીઓની જરૂર ના પડે કે કોઈ ગુરુની પણ જરૂર ના પડે। ભલા માણસ મટી જવામાં કોની જરૂર પડે? તમે પશુ પક્ષી જેવું જીવન ચાલુ કરી દો કાલથી જ, એટલે તમે પરમપદમાં, પૂર્વાપરમાં આવી ગયા। એટલે અગાઉ પણ કહ્યું હતું કે પશુ પક્ષી, કૂતરા બિલાડા કે પછી મનુષ્ય સિવાય કોઈ પણ આ સૃષ્ટિના જીવ જોઈ લો, એનું જીવન જુઓ, સંપૂર્ણ કુદરતને આધીન। એ ખાવા આપે તો ઠીક, ના આપે તો ઠીક। કોઈ બીજા જીવો કદી બંગલા બનાવવાના વિચારો કરે છે ખરા? ખાલી માણસ જ એ બધી વિટંબણાઓમાં ફસાયો છે। અને અન્ય જીવોને તમે જુઓ કે કાંઈ ના કરે
તોય પાછા સમય પર એમને બધું મળી જ જાય. અને આપણે ગમે એટલું કરીએ તોય પગાર તારીખ આવે ત્યાં સુધીમાં ખાલી ખમ થઈ જઈએ. મંથન કરજો મિત્રો કુદરતી જીવોના જીવનનું. તમે ઘણાને કહેતા સાંભળ્યા હશે કે ભાઈ એ તો કોઈ ઓલિયા પુરુષ જ કરી શકે. આપણે આ બધી માયામાં પડી ગયા એટલે કાંઈ ના કરી શકીએ. માણસને કેટલો હતાશ અને નિરાશ કરી દીધો છે. અલા ભાઈ, એ એક જ વસ્તુ એવી છે કે જે હર કોઈ એનો અધિકારી બની શકે, પણ ખબર નહીં કેમ પરમાત્માના તત્વ એવા મનુષ્યની ચેતનાને કોણે રૂંધી નાખી છે. હું ઘણા વર્ષો પહેલા એક સત્સંગી દાદાને અમુક વાર મળવા જતો. મારી એક કંપનીમાં નોકરી હતી અને એની પાછળનું જ ગામ હતું. એટલે ઓફિસથી છૂટીને એમની પાસે હું સત્સંગ સાંભળવા જતો. મને ઘણીવાર એ કહેતા પણ ખરા કે માણસ ઓફિસથી છૂટે એટલે એને ઘેર જવાની ઉતાવળ હોય. પણ વાલા, તમે કોઈ પૂર્વાપરના જીવ હશો એટલે મારી પાસે સત્સંગમાં બેસીને પછી ઘેર જાઓ છો. મને એમનો સત્સંગ ગમતો. ઘણી ઊંચી ઊંચી વાતો કરતા. પણ દાદાએ એકવાર એમની પોતાની વાત કરતા મને કહ્યું કે યાર, આ જો મારા લગ્ન ના થયા હોત તો હું બહુ મોટો સંત બની ગયો હોત. પણ આ લગ્ન થયા અને જીવન બગડ્યું. પાછા કહે કે મારી ઘરવાળી છે ને, એને હું બોલાવતો જ નથી. એણે જ મારી જિંદગી બગાડી. નહીં તો હું મોટો સંત બની ગયો હોત. લો કરો વાત. એટલો જ્ઞાની માણસ અહીં અટવાયેલો જોયેલો મેં. મિત્રો, આપણે ભક્તિને સમજવામાં બહુ મોટી બુનિયાદી ભૂલ અહીં જ કરી છે. અલા ભાઈ, સંતો સંસારી જ હતા ને, તોય એણે એમના કામ કર્યા છે. કામ, વાસના અને ભક્તિને કાંઈ લેવા દેવા નથી. પણ આ બાવાઓએ કે જે લોકો જો કોઈ બીજા દેશમાં હોત તો એમને કામ ધંધા વગરની પબ્લિકમાં ખપાવ્યા હોત. અને આ બની બેઠેલા ગુરુઓએ એવું ભૂત ભરાવ્યું છે મનુષ્ય જાતિમાં કે માણસ બિચારો જટાધારી અને બીજાના પૈસે લહેર કરતા આ બાવાઓને જોઈને વામણો બની ગયો છે. એને એમ થઈ ગયું છે કે સંસાર એક બાધારૂપ છે જીવનમાં. પણ એને કાંઈ લેવા દેવા નથી ભક્તિ સાથે. એટલે મારો ભાર વધુમાં વધુ મનુષ્ય સિવાયના જીવો ઉપર છે કે એમનું જીવન તમે જુઓ. તમારામાં અને એમનામાં ફરક શું છે? હલનચલન, ઉઠવું બેસવું, ખાવું પીવું, કાંઈ ફરક છે એમાં અને તમારામાં? ફરક ફક્ત વિચારોનો છે કે તમે ઊંધું ચત્તું વિચારી શકો છો અને અન્ય જીવો ખાવાની શોધ સિવાય બીજું કાંઈ વિચારી શકતા નથી. આ સાંભળીને અમુક લોકો વિચારશે કે કૂતરામાં વફાદારીના ગુણ હોય જ છે ને. પણ ભાઈ, એ તમે એને ખાવાની લાલચ આપી આપીને પાડ્યા છે. ગમે એટલા કરોડપતિનો કૂતરો હોય
પણ કદી એણે જીદ કરી છે કે ભાઈ આજે ફલાણા ભાઈના લગ્ન છે અને મારે તો જાનમાં આવવું જ છે? કદી કોઈ કૂતરો તમારી જાનમાં આવ્યો? કાંઈ ના હોય. એને ખાવા સિવાય કોઈ લાલચ કે વિચાર નથી. અને આપણે એટલે જ કુદરતથી દૂર થઈ ગયા છીએ. વિચારથી શબ્દ બન્યા, બાકી એ બધા શબ્દો આપણે બનાવ્યા. માનસિક વિટંબણાઓ છે બધી. અને જે આંટી પડી છે ને એ અહીંયા જ પડી છે. બાકી પેલો શબ્દ એટલે સળંગ તાર. એમાં તૂટકતા ના હોય, પણ એ તમારામાં આવ્યો એટલે એ તૂટક બની ગયો. એને બધા સહારા મળ્યા. જ્યારથી એ તમારામાં ઘૂસ્યો ત્યારથી એને બધા સહારા મળવા ચાલુ થયા. પ્રાણ મળ્યો, થોડો નીચે આવ્યો એટલે એને શરીર મળ્યું, એટલે શરીરની સહાયતા મળી. એનાથી થોડો નીચે આવ્યો એટલે એને નાભીનું જળ મળ્યું. આ બધું ભેગું થઈને એ શબ્દ બની ગયો. આ તો શબ્દની ઉપમા પેલાને સમજાવવા આપી છે. જેમ કે તમારે જો અંધારાનું વર્ણન કરવું હોય તો અંધારાની જરૂર નથી. અજવાળાની વાત કરો એટલે અંધારું સમજાઈ જાય. એમ પરમપદની વાત કરવા શબ્દો ઊભા કર્યા. તમે જોજો કે વરસાદ પડે એટલે ઉપરના બધા તત્વો ભેગા થાય ને તો જ વરસાદ પડે. પ્રકાશ, વાયુ, આકાશ, જળ, પૃથ્વી આ પાંચે પાંચ ભેગા થાય તો જ વરસાદ પડે, નહીં તો ના થાય. તમે જુઓ, વરસાદ આવે એમાં વીજળી થાય એટલે પ્રકાશ થઈ ગયો. પાણી તો જળ થઈ ગયું. આકાશ તો હોય જ, એની હાજરી તો સતત અવિરત છે. પૃથ્વી ઉપર વરસાદ પડે એટલે પૃથ્વી પણ આવી ગઈ. પવન પણ હોય એટલે વાયુ થઈ ગયો. એક એવી સ્થિતિ થઈ જાય જ્યાં પાંચે તત્વની હાજરી થઈ જાય તો જ વરસાદ પડે. એટલે પાંચ તત્વો મળે ત્યાં અમી ઝરણા થાય. એમ આપણામાં પણ એક એવી સ્થિતિ છે જ્યાં પાંચે પાંચને ભેગા કરી નાખો ને એટલે ત્યાં અમી ઝરણા થાય. એટલે આ શબ્દ બન્યો ને એટલે એમાંથી વિચાર આવે તમને. શબ્દ જ ના હોય તો વિચાર ક્યાંથી આવે? એટલે સંતોએ આ જ બધી કથા કરી છે. શબ્દને બનવા ના દો, એને સુરતામાં રાખો. એટલે સુરતાને એટલી નીચે આવવા જ ના દો કે એ શબ્દ બનાવે. સમજજો તમે. અને શબ્દ બને એટલે વાક્ય બનાવે, અને વાક્ય બનાવે એના દ્વારા વિચાર બને, અને વિચાર તમને હેરાન કરે. અને વિચાર કરો એટલે તમે ગતિ કરો, અને ગતિ કરો એટલે ગતિનો નિયમ છે કે એ અધોગતિ તરફ લઈ જાય. આ સિસ્ટમ છે ભાઈ. મરજીવા બનો ને તો જ આ સિસ્ટમમાંથી તમે છટકી શકો. આમાં શું કરે તમારી માળા
કે શું કરે તમારી પૂજાપાઠ કે તમારા દાન ધર્મ, કાંઈ થાય એમ નથી. એ બધી તમારી ભક્તિ લોભ લાલચવાળી સંસારી ભક્તિ છે. એટલે નાઝીર સાહેબે ઉપર કહ્યું કે કરી નથી મેં બંદગાની, સ્વર્ગ કેરી લાલચે, પૂછી જુઓ આ લોકને કે હું એ ખાનદાન છું. કરી નથી મેં બંદગાની, સ્વર્ગ કેરી લાલચે, પૂછી જુઓ આ લોકને કે હું એ ખાનદાન છું. નજીક આવીને જોઈ લો કે હું આપનો જ અંશ છું. મેરુ સમાન આપ છો, હું કાંકરી સમાન છું. કાંકરી બની જશો ને વાલા, એ દિવસ આપણું મધુર મિલન થશે. હવે આપણે કોઈને કહીએ કે મટી જાઓ, એટલે એ પાછા સામે કહેશે કે મતલબ કે થાય એ થવા દેવું. અલા ભાઈ, તમે જ ના હોય પછી શું થાય? એ પાછા તમે શું જોવા રહેવાના? એટલે હજી ધ્યાન તો છે જ કે કંઈક થાય એમ. અલા ભાઈ, એ થાય એમાંથી નીકળી જવાનું છે. પછી ભલે જે થાય એ તમારે શું લેવા દેવા? તોય પાછા કે જે થાય એ થવા દેવાનું. પેલા જનક જેવી વાત થઈ ગઈ કે તન મન ધન બધું આપી દીધું, પછી પાછો કે હું પાછો આવું કાલે. એટલે પેલા એમના ગુરુએ કહ્યું કે તન મન ધન બધું આપી દીધું, તો હજી પાછો આ પૂછે છે એ કોણ? થાય એ થવા દેવાનું એ તો હવે તમારી સ્થિતિ જ નથી. તો તમારે શું લેવા દેવા થાય એ થવા દેવામાં? થાય ના થાય એ તમારો પ્રશ્ન જ ક્યાં છે હવે? થાય તો એનો અર્થ એ કે તમે હાજર હો. મટી જવાની વાતું છે વાલા. એટલે જાગૃત નગરીને ચોર ના લૂંટે, જખ મારે ગજમ ધુતારા. એટલે આપણે જાગૃત રહેવાનું. મૂકી દીધું, છોડી દીધું, ત્યાગ કરી દીધો તમે. પછી પાછું વાળીને જોવાનું હવે રહે જ ક્યાં? એમાં લોપાવાનું આવે જ નહીં કાંઈ. તમે કાંઈ પણ વસ્તુ ત્યાગી ના શકો. અને ત્યાગી હોય ને એ સૌથી મોટો અભિમાની હોય. તમે જોજો કે જેટલાએ અભિમાનથી ત્યાગી દીધું ને, તોય પાછું છેલ્લે સત્યમાં તો આવવું જ પડ્યું. તમે ત્યાગ કરો શું યાર? આ શરીર તમારું છે કે તમે ત્યાગી દો? જો તમારું હોય તો લો ત્યાગીને બતાવો. કાલથી તમારું શરીર હોય તો એને કહી દો કે હાજતે જતો નહીં. એક પણ શ્વાસનો ચટકો લેતો નહીં. જો લીધો તો મારી નાખીશ. લો કરો તો થાય છે. વાત કરો તમારી ભીતર કે ભાઈ મારી મંજૂરી વગર શ્વાસ બાસ લેતો નહીં, નહીં તો ડખા થઈ જશે. પૂછી જુઓ તો અંદર કોઈ માને છે તમારું? એટલે તમે મિત્રો સમજી ગયા ને કે શરીર તમારું નથી, એમ પ્રાણ પણ તમારો નથી. અને જો તમારો હોય તો કહી દો કે શરીરમાં ક્યાંય ફરતો નહીં કાલથી, નહીં તો હું ધોકા લઈશ. કહી જુઓ તો થાય છે જ ખરું? ના થાય. એમ મિત્રો વિચાર પણ તમારો નથી. જો તમારો હોય તો એને પણ કહી દો કે કાલથી આવતો નહીં. કોશિશ કરો તો થાય છે. એટલે મિત્રો
આ બધું તમારું નથી તો તમે એની સાથે કેમ છો? કદી વિચાર્યું છે? આ બધું તમારું નથી તો તમારું શું છે કે તમે બધું લઈને લડવા નીકળ્યા છો? શરીર તમારું નથી, પ્રાણ તમારો નથી, વિચાર તમારો નથી, તો તમારું છે શું? આપ મુઆ તો ડૂબ ગઈ દુનિયા. તમે જ ના હો તો જગત પણ ક્યાં રહે પછી? આ સિસ્ટમ છે મટી જવાની. અને મિત્રો, મેવાડની મહારાણી મીરા કાંઈ એમનેમ થોડી ભર બજારે નાચી હશે. એ મટી ગઈ ત્યારે નાચી. એટલે ઝેર અમૃત થઈ ગયું, કારણ કે મીરાએ પીધું હોત ને તો એ મરી ગઈ હોત. પણ મીરા મટી ગઈ પછી ઝેર પીવામાં આવ્યું, એ ઝેર અમૃત થઈ જાય. તમે એક વાત યાદ રાખજો કે કોઈ પણ પથ્થર તમે આકાશ ઉપર ફેંકો તો એ નીચે જ આવે. એ તમને પણ ખ્યાલ છે. કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે જ ખેંચે. પણ એની સાથે તમે જોયું હશે કે આ વૈજ્ઞાનિકો જે ઉપગ્રહ છોડે એ પૃથ્વી તરફ પાછા કેમ ફેંકાઈ જતા નથી? કારણ કે એ એકવાર તાકાત લગાવીને પૃથ્વીના ગુરુત્વાકર્ષણના દાયરાની બહાર નીકળી જાય, યાને કે સ્પેસમાં ચાલ્યા જાય. પછી ત્યાંથી પાછા ફરવાની શક્યતા નથી હોતી. એમ જ મનુષ્ય પણ જો એકવાર હિંમત કરીને, તાકાત લગાવીને જો આ માનસિક વિટંબણાઓની સ્પેસની બહાર જતો રહે એના મૂળ ઘરમાં, તો પછી પાછા આવવાની કોઈ શક્યતા નથી. પછી તો બસ મોજે દરિયા સિવાય કાંઈ નહીં હોય. તો અંતમાં મેરુ સમાન આપ છો, હું કાંકરી સમાન છું વાલા. બસ આ નાની કાંકરીના શબ્દો તમને ક્યાંક ભીતર ઘા કરી જાય તો મળવા આવજો અલખના ઓટલે. મોજ કરીશું મિત્ર ભાવે. તો મિત્રો, કોઈ પણ આધ્યાત્મિક મૂંઝવણ હોય તો ફોન કરી શકો છો. સ્ક્રીન પર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવા વિનંતી. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.